નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન આપણો પાઠ 7 ગતિ અને અંતરનું માપન એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ સ્વઅધ્યયન પોથી નવા ઘટાડેલા સિલેબસ સાથેની સ્વઅધ્યયન પોથી છે, જે તમને આ વર્ષે તમને મળી હશે। તો ચાલો આપણે એનું સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા। ઓપ્શન આપ્યા છે પૈડા, અગ્નિ, વીજળી। તો એમાં આન્સર આવશે પૈડા। બીજું, લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા મીટર છે। ઓપ્શન મીટર, સેન્ટીમીટર, કિલોમીટર। તો એસઆઈ એકમ આવે મીટર। ત્રીજું, નાના બાળકના પારણાની ગતિ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે। તો એમાં આન્સર આવશે આંદોલિત ગતિ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। 4, આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે? બાઇક, રિક્ષા, કાર, રેલવે, બસ, એરોપ્લેન, સાયકલ વગેરે નો ઉપયોગ કરે છે। 5મો પ્રશ્ન, તમે શાળાએ કયા પ્રકારની ગતિ કરીને પહોંચો છો? તો અમે શાળાએ અવ્યવસ્થિત પ્રકારની ગતિ કરીને પહોંચીએ છીએ। 6થો પ્રશ્ન, રીનાબહેન અને હેતલબેન વેત કે પગલાની મદદથી અંતરનું માપન કરે તો બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે? શા માટે? તો કે ના, બંને બહેનો ચોક્કસ માપન કરી શકે નહીં, કારણ કે બંનેના પગની અને હાથની વેતની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં। 7મો પ્રશ્ન, બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા તમે કયા એકમનો ઉપયોગ કરશો? તો બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે અમે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું। 8મો પ્રશ્ન, મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કયા પ્રકારની હશે? તો મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ સુરેખ ગતિ હશે। 9મું, વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ આપો। તો કે પૃથ્વી કે જે સૂર્યની આસપાસ ફરે, ચંદ્ર કે જે પૃથ્વીની આસપાસ ફરે। બે છોકરીઓ ફરતી વખતે વર્તુળાકાર ગતિ ફેરફદુડી ફરે ત્યારે વર્તુળાકાર ગતિ કરે છે। 10મું, પતંગિયાની ગતિ કયા પ્રકારની હશે? તો એની ગતિ અસ્તવ્યસ્ત પ્રકારની હશે। ત્યારબાદ 11મો પ્રશ્ન, જેનિલભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેણે માપન કરતી વખતે કઈ કાળજીઓ રાખવી પડે? તો કે માપપટ્ટી વસ્તુની બંને તેટલી નજીક રાખવાની, માપપટ્ટી તૂટેલી તો નથી તેનું ધ્યાન રાખવું, આંખને માપપટ્ટીની સામે જ રાખવી, ત્રાંસી કે બાજુએથી જોવું નહીં। ત્યારબાદ 12મો પ્રશ્ન, પૃથ્વી કયા પ્રકારની ગતિ કરે? તો કે પૃથ્વીની ગતિ છે એ વર્તુળાકાર અને નિયમિત ગતિ છે। 13મું, કયા કયા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે? તો દરજી, સુથાર, કડિયો, એન્જિનિયર, લોહાર, કપડાં વેચતા વેપારીઓ તેમજ પાઇપ વેચતા વેપારીઓને લંબાઈના માપની જરૂર પડે છે। ત્યારબાદ 14મો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે। પહેલું, ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ, તો એમાં આવશે આંદોલિત ગતિ, ઈ જવાબ। ચકડોળની ગતિ, તો એમાં આવશે વર્તુળાકાર ગતિ, સી જવાબ। ઉડતા મચ્છરની ગતિ, જવાબ એ અસ્તવ્યસ્ત ગતિ। સિલાઈ મશીનના સોયની ગતિ, તો સુરેખ ગતિ, એમાં જવાબ આવશે બી। ત્યારબાદ ત્રીજો, આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ આપણે જવાબ આપવાના છે। એમાં 15મો પ્રશ્ન કે નિમીના ટેબલની લંબાઈ 154 સેમી છે તો તેના પર
પાથરવા માટે ઓછામાં ઓછું કેટલા મીટર લાંબુ કપડું જોઈએ? તો કે 1.54 મીટર લાંબુ કપડું જે છે એ નિમીના ટેબલ માટે આપણે જે છે એ અહીંયા જોઈએ. ત્યારબાદ 16મો પ્રશ્ન કે શાળાથી ઘરનું અંતર 1.5 કિલોમીટર છે, તો શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડે? અહીંયા કિલોમીટર કીધું છે તો એને મીટરમાં ફેરવવા આપણે 1000 વડે ગુણીએ એટલે 1500 મીટર જે છે એ શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે ચાલવું પડે. 17મો પ્રશ્ન પ્રવૃત્તિ તમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર કેટલા પગલાં છે તે માપો અને લખો અને તેને એસઆઈ એકમમાં પણ માપીએ. તો અહીંયા તમે તમારા વર્ગખંડથી તમારા આચાર્યની ઓફિસનું અંતર જે છે એ તમારે તમારી રીતે લખવાનું છે. જાણ માટે 40 પગલાં અને 15 મીટર એનું એસઆઈ એકમમાં માપ અહીંયા લખેલ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન 5 વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો. તો ડબ્બો 15 સેમી 150 મિલીમીટર, કંપાસ 12 સેમી 120 મિલીમીટર, રબર 3 સેમી 30 મિલીમીટર, પેન્સિલ 10 સેમી 100 મિલીમીટર, થાળી 14 સેમી 140 મિલીમીટર. 19મો પ્રશ્ન દોરીની મદદથી તમારી શાળામાં કે ઘરની આસપાસ જોવા મળતા થડની જાડાઈ માપો અને લખો. તો કે લીમડો એની જાડાઈ 30.3 આપણે સેન્ટીમીટરમાં એકમ છે, વડ 50.4 સેમી, બાવળ 15.4 સેન્ટીમીટર. અહીંયા પણ તમે તમારા ઘરની આસપાસ જે કાંઈ વૃક્ષો હોય એની લંબાઈ એટલે કે એની જાડાઈ જે છે એ તમે દોરી વડે માપીને લખી શકો છો. ત્યારબાદ 20મો પ્રશ્ન કે નીચે આપેલ આકૃતિમાં સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ એ થી મેદાનમાં દોડવાનું એક સાથે શરૂ કરે છે અને તેઓ બંને એક જ સમયે બી બિંદુ પર પહોંચે છે. તો સલમાનભાઈની તુલનામાં સુરેશભાઈ માટે આપેલી પરિસ્થિતિમાં કયું વિધાન સાચું કહેવાય? તો કે લાંબુ અંતર વધુ ઝડપ સાથે જે છે એ સુરેશભાઈ કાપી રહ્યા છે. ત્યારબાદ 21મો પ્રશ્ન તમને નીચે મુજબ ABC માપપટ્ટી આપવામાં આવેલી જેની મદદથી 10 સેમીની લંબાઈ માપવાની હોય તો સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરશો? તો કે ફક્ત C નો આપણે ઉપયોગ જે છે એ કરી શકીએ. ત્યારબાદ અહીંયા આપણું ચેપ્ટર નંબર જે 7 જે છે એ વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીમાં એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.